હું કહેતો તો લ્યા ખેડૂતોને કે લ્યા શેતન રે જો આ શેતર છે કોકદાડાના શેતર છે આ છેવટી રાતના 12 વાગે મજાન દબાયા છે ને કરીને મિલ્યો ચહેરા તે હું જો છે ને ચહેરા ધવાની જરૂર પડે એમને આજના હવામાન વિભાગના એક મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત ઉપર આવી રહ્યું છે મોટું સંકટ। ગુજરાતમાં ભાઈ વર્ષો જૂનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે। આપણે જોયું કે છેલ્લા 2-3 દિવસ 4-5 દિવસ ગણીએ તો પણ ભાઈ ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાત દિવસ વરસાદ પડી રહ્યો છે। ગુજરાતની અંદર અમુક ખેડૂતો હવે ભાઈ આ વરસાદને લઈને કંટાળી ગયા છે। જે ખેડૂતો એવું કહેતા હતા કે વરસાદ ક્યારે આવશે આજે એ જ ખેડૂતો એવું કહેવા લાગ્યા છે કે હવે વરસાદ ક્યારે બંધ થશે। અંબાલાલ કાકા ક્યાં ગયા? અંબાલાલ કાકાને શોધો। અંબાલાલ કાકાને એવું કહો કે હવે વરસાદને ના પાડે, વરસાદ વરસે નહીં। આવું પણ અમુક ખેડૂતો કહેવા લાગ્યા છે। હવે ભાઈ જ્યાં જુઓ ત્યાં ગુજરાત ઉપર પાણી છવાઈ ગયા છે। ગુજરાત સિવાય બીજા પણ રાજ્યોની અંદર ભાઈ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એ મુદ્દે અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે, હવામાન વિભાગની જે મોટી આગાહી કે હજુ તો આવનારા 24 થી 48 કલાકની અંદર ગુજરાત ઉપર આવી રહ્યું છે એક મોટું સંકટ। અને આના કરતા પણ બીજી મોટી આગાહી જાહેર કરવામાં આવી છે તો ગુજરાતના લોકો સાવધાન થઈ જજો। ભાઈ જો તમે ક્યાંય બહાર ફરવા માટે જતા હોય તો ભાઈ થોડાક દિવસો માટે રોકાઈ જજો। આપણે જોયું કે જે છેલ્લા 4-5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ગુજરાતના અંદર ખેડૂતોના ભાઈ અત્યારે હાલ ખેતરોની અંદર એવી સ્થિતિઓ સર્જાઈ ગઈ છે કે જ્યાં ખેતરો હતા ત્યાં ભાઈ તલાવડા જેવી ઘટનાઓ જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં નવરા પાણી। ઘણા બધા લોકોને નુકસાન થયું છે, ઘણા બધા પશુઓ પણ પાણીમાં તણાઈ રહ્યા છે। ખેડૂતોને ઘણી બધી તકલીફ પડી રહી છે, પાકને નુકસાન થઈ રહ્યું છે। અને હજુ હવામાન વિભાગના જે મોટા સમાચાર મળ્યા કે ગુજરાતના લોકો સાવધાન રહેજો। હજુ પણ 24 થી 48 કલાકની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલા માટે જ કહું છું કે આ વિડીયો બીજા લોકો સુધી શેર કરજો। તમારા વિસ્તારની અંદર વરસાદ કેવો છે, તમારા ગામનું નામ કોમેન્ટની અંદર લખતા જજો, એટલે ભાઈ અમને પણ ખબર પડે કે આ વિસ્તારની અંદર આટલો વરસાદ પડી રહ્યો છે। અને આ વિડીયો તમે આ ગામમાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અવશ્ય કોમેન્ટની અંદર લખજો, એટલે ભાઈ અમને પણ ખબર પડે કે તમે આ ગામમાંથી વિડીયો જુઓ છો।